ભાવનગર શહેરના વીઆઈપીના ડેલામાં ગાર્મેન્ટનો વ્યાપાર કરતા બખ્તાવરભાઈ ગડેરાની ઓફિસમાં કેટલાક શખ્સોએ ઘૂસીને તોડફોડ કરી લૂંટફાટ કરી ગયા હતા, જેની પોલીસ ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેમાં લૂંટની બાબતનો ઉમેરો નહીં થતા ડીવાયએસપીને રજૂઆત કરાઈ છે। બખ્તાવરભાઈ ગડેરાએ જણાવ્યું હતું કે વીઆઈપીના ડેલામાં ગાર્મેન્ટની ઓફિસ હોય ત્યારે 21 તારીખના રોજ બપોરના સમયે અસલમ મુકાતી, અશફાક મુકાતી અને અનુસ મુકાતી ઓફિસમાં ઘૂસીને તેમને તેમજ પોતાના પુત્રને મારી ગળામાં પહેરેલ સોનાનો ચેઇન લૂંટી ટીવી સહિત ફર્નિચર તોડી નાસી ગયા હતા, જેની ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, પરંતુ ફરિયાદમાં સોનાના ચેઇનની લૂંટનો ઉલ્લેખ નહીં હોવાથી ડીવાયએસપીને રજૂઆત કરવા આવ્યા હતા। બખ્તાવર ફારૂકભાઈ ગડેરા વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝમાં મોતી તળાવ રોડ ઉપર સોમવારે બપોરે 2:30 વાગે લૂંટનો બનાવ બન્યો હતો। એની રજૂઆત કરવા અમે ડીવાયએસપી ઓફિસે આવ્યા હતા। અમને ઘણો સારો એવો સાહેબે રિસ્પોન્સ આપ્યો છે ને અમને પાવરફુલ મદદ મળે એવી અમે ઉમ્મીદથી ડીવાયએસપી સાહેબને રજૂઆત કરી છે કે આ કેસની અંદર લૂંટની કલમ એડ નથી થઈ એફઆઈઆરની અંદર, તો લૂંટની કલમ એડ કરવા માટે વિનંતી કરવા માટે સાહેબ પાસે અમે રજૂઆત કરવા આવ્યા છે। સાહેબે અમને સારો એવો જવાબ આપ્યો છે કે તમે મૂંઝાવમાં તમને અમે પૂરેપૂરી મદદ કરશું।